હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? આજ ફરી પાછું આપનું સ્વાગત છે નવા વ્લોગ સાથે. તો અહીંયા દેવાંશી મમ્મીને કલર કરી દે છે. જો હિરલ કામ કરે છે અને અહીંયા અમારે સાંજે જગ્યાએ જવાનું છે. તમે વ્લોગ જોજો, એમાં હું તમને બતાવીશ. આજે વાગી ગયા છે 9:30. 9:30 લગી હું આવા કપડામાં, કેમ કે હું આજ ગયો નથી, તબિયત સારી નથી એટલે રજા રાખી છે. તો થોડીક વાર પછી કંઈક મેળા આવી જશે તો જાવું આપણે કામે, બાકી આવી જાય ઘરે. બરોબર. આ જો સવારમાં વાળ કાળા કરવાની ટ્રીટમેન્ટ ચાલુ. દેવાંશી હાલો ગાઈસ, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી ફરી પાછા ભેગા થાય. તો ગાઈસ, મેં મારું રેગ્યુલર કામ બધું પતાવી દીધું છે, બરોબર. અને અત્યારે મંદિરે જઈને આવ્યો હો. હવે જાઉં હિરલને મૂકવા, બરોબર. થોડી વસ્તુ લેવાની છે બહાર. હવે જોઈ હરખું આવી જાય કાલ જવાનું છે બહારે, એ કરવાનું છે. અત્યારે અત્યારે હિરલને મૂકવા જાઉં અને હા આજે તૈયાર થઈ ગઈ જો છે ને. છોકરી મૂકવા જાઉં અને બારે કામ પતાવવા જાઉં. ચાલો એ કામ પતાવી આવું અને જોબે મૂકતા પછી આપણે ભેગા થાય. તો ગાઈસ, તો હું આવી ગયો તો હિરલને મૂકીને દવા લઈને કમ્પ્લીટ ઉતો તો હમણાં 2:15 જેવું થયું છે. આપણું જમવાનું રેડી રાખ્યું છે કાઢીને. હવે જમી લઈ પછી મારી માટે સરપ્રાઈઝ આવી ગઈ છે. હું નીચે ઉતરો ને ત્યાં જો કપડા, મારી એનિવર્સરી છે કાલે, તો 2 વર્ષ પૂરા થયા લગ્નને. તો એની માટે હિરલે સરપ્રાઈઝ આપી કપડાં લેવા છે, એ રાખી દીધા છે, મને દીધા હમણાં, બરાબર. તો એ હાલો પેકિંગ કરવાનું હોય હમણાં. પહેલાં તો જમીન સુઈ જવું હોય ઘડી પર દવા લઈ, એટલે હરખું થોડુંક લેવલ આવી જાય ને, અવાજ બવાજ બરાબર વ્યવસ્થિત થઈ જાય, બરાબર. જમી લઈ, ભૂખ લાગી, હાલો જમીન ભેગા થાય. તો ગાઈસ, તો જો ઉઠી ગયો તો ઉઠીને નીચે આવીને બેઠો તો 6 વાગ્યા હે. મમ્મી અહીંયા થેપલા બનાવે છે, ટીવી બધું બંધ છે, હવા 6 ત્યાં. હજી હમણાં 5-10 મિનિટ પહેલાં ઉઠો ત્યાં હિરલનો ફોન આવ્યો કે હાલો હવે મને તેડી જાઓ. ફ્રી થઈ ગયું. તો હવે હિરલને તેડવા જવાની છે અને અહીંયા મૂકી છે ચા મૂકી છે ચા. હાલો હિરલને તેડી આવી અને અમારું પેકિંગ થઈ ગયું છે. કાલ કરતાં ઘણું સારું છે. અત્યારે બોલવાનો અવાજમાં ફેર પડી ગયો, શરદી ઓછી થઈ ગઈ છે, બરાબર. કમ્પ્લીટ થઈ ગયું છે. બપોરે પછી દવા બદલાવીને એના હિસાબે મેળે આવ્યું છે થોડુંક. હજી હમણાં પછી જમીન દવા પીવાની છે પછી હરખું મેળે આવી જાય. તો હાલો તમને હું હમણાં બતાવું કે અમે હમણાં નહીં એટલે થોડોક બીજા વિડીયો આવશે. કાલનો વિડીયો ને પરમદીનો વિડીયો આવશે ને એમાં તમને ખબર પડશે કે ક્યાં જવાનું છે, બરાબર. અમારે જો તૈયારી થઈ ગઈ, બધા એના કપડાં ભરાઈ ગયા છે. અમારે ઉપર બેગ પડ્યું એમાંય કપડાં ભરાઈ ગયા. એમ પરમદીનો વિડીયો આવશે ને એમાં તમને ખબર પડશે અમે કઈ જગ્યાએ જવાના છે, બરાબર. સરપ્રાઈઝ છે બધા માટે, તો જરૂર વિડીયો જોજો. ક્યાં જવાના છે ને કોમેન્ટ કરો કે અમે લોકો ક્યાં જવાના છે નહીં, બરાબર. જે કોઈને ખબર હોય ને કે અમે ક્યાં જવાના, કઈ હિન્ટ હોય એ કોમેન્ટ કરજો કે ક્યાં બહારગામ જવાના છે, બરાબર. અમે બધા જવાના છે એ બધું તમને કાલના વિડીયોમાં જોવા મળશે. એટલે કાલે તો આ વિડીયો આવશે, પરમદીના વિડીયોમાં તમને રવિવારે સવારના વિડીયોમાં તમને જોવા મળશે કે અમે કઈ જગ્યાએ જઈએ, બરાબર. તો હાલો અત્યારે તો પેલા હિરલને તેડી આવું પછી ભેગા થાય. હિરલને તેડીને ઘરે આવી ગયો. ના જો ઘરે આવીને હું જોઉં છું દેવાંશી કામ કરે છે. સરપ્રાઈઝ શું હે દેવાંશી? આજનું સરપ્રાઈઝ શું હે? શું આમાં ટાઈમ लगेगा? ओए आमरे
ટાઈમ લગેગા ટાઈમ એટલે આજે છે સરપ્રાઈઝ આજે સરપ્રાઈઝ છે ગાઈસ શું છે એ તો ખબર નથી અને મમ્મી આપણું ફેવરેટ વસ્તુ થેપલા ખાઈ છે ચકાચક હમણાં ફૂલ તાપમાના છે કેટલા 20-25 ખાઈ જાય 20-25 ખાઈ જાય ગાઈસ ફૂલ તાપમાન હા બત્રીની કમર થઈ ગઈ મારી 30 માં આ ટીટી આ મારી ટીટી તો હાલો ગાઈસ હવે થોડીક વાર પછી પાછા ભેગા થાય પેકિંગ બાકી છે પેકિંગ કરી લઈ કાલનું સરપ્રાઈઝ શું છે કાલ ક્યાં જવાનું ટાઈમ લગેગા એને કાલે ક્યાં જવાનું આપણે ક્યાં જઈએ તો કે તો વિડીયોમાં જોઈને કોમેન્ટ કરવાનું કોમેન્ટ કરો ગાઈસ તમે કોમેન્ટ કરો અમે ક્યાં ફરવા જઈએ બરોબર તો હાલો ભેગા થાય થોડીક વાર પછી ગાઈસ જો યાર આ લોકો જમવા બેસતો તો ને છોકરીએ મને હેરાન કર્યો જો આ કે હાલ તું મારી ભેગો બારે બધી વસ્તુ લેવા અમારે બહાર જવું છે ને તો આ કે હાલ ભેગો એકલી જઈ આવતી નથી જાને એક કેવી આળસુ છે ગાઈસ જો અહીંયા ચટણી ઓલો હું બનાવું ટમેટાનો ચટણી બનાવે છે ટમેટાની ચટણી તો હાલો હવે બાર ઓન દેવન જાય કંઈક વસ્તુ લેવા જાવીએ કહું મને નથી મજા તોય લઈ જઈએ મને કાંઈ ખોટો નથી હવે ખોટું વાળી થામાં સારું હાલો ગાઈસ તો જઈ આવી બારે હેલો ગાઈસ તો હું રેડી થઈ ગયો જો કમ્પ્લીટ અવાજમાં થોડોક ફેર પડી ગયો છે દવા પીવાની બાકી છે જો કે પી લીધી અને જો અમારા થેલા રેડી આ દેવાંશી જો નેક્સ્ટ સરપ્રાઈઝ એ હતું કે દેવાંશી ફરવા લઈ જઈએ બધાને બરાબર અને આ આપણી દવા પડી હલો દવા બિલ લઈ ફટાફટ મમ્મી તૈયાર થઈ ગયા છે અને હું તૈયાર થઈ ગયો હો કમ્પ્લીટ હવે આ અમારા થેલાઈ કમ્પ્લીટ છે તો બસ હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો તમે ગેસ કરો કે અમે કઈ જગ્યાએ ફરવા જઈએ ને એ તમે કોમેન્ટ કરજો બરાબર બધાય કમ્પ્લીટ પપ્પા રેડી મમ્મી રેડી અહીંયા હિરલે રેડી થઈ ગઈ બરાબર તો હવે હાલો આજના વ્લોગનો એન્ડ કરીએ કાલ નવા વ્લોગ સાથે ને નવી જગ્યા સાથે મળશું તો હાલો બધાને જય માતાજી જય રામ.